ઓમ ગજાનન ગણપતિ મહારાજની જય. આજે એક રાજુભાઈ વાઘેલાના ઘરે આવવાનું થયું, જેમનું ગાયત્રી નગરમાં મકાન છે અને સરસ મજાની બે દીકરીઓએ ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને જોરદાર એવો શણગાર અને નવો જ લુક આપ્યો. બે શ્રીફળની વચ્ચે ગણેશ ભગવાનની મૂર્તિ બેસાડી, એકદમ અદ્ભુત છે અને અનેરું લાગે છે. જો કેટલું સરસ મજાના પોતાના હાથેથી નાળિયેરના છોતાન એકદમ અડધું અડધું નાળિયેર બનાવી અને સરસ મજાનું પ્રદર્શન કરે, બહુ જોવાલાયક છે અને અદ્ભુત છે અને એક નવો કોન્સેપ્ટ છે. એ આ બે દીકરીઓ છે જેઓએ એની ખરી મહેનતથી આ સરસ મજાનું ગણપતિની મૂર્તિને સજાવે છે, તન મન અને ધનથી સજાવે છે. અને સાથે એક આ નાનો અમથો રથ પણ છે, જે આપ જોઈ શકો છો, જે રથમાં. તો આ વિચાર તમને કેવી રીતના આવ્યો કે તમારે આ કરવું જોઈએ? આ વિચાર અમે ગણપતિના 2-3 મહિના પહેલા અમે વિચાર્યું કે અમે શું કરીએ. કેટલા વિચાર આવ્યા પછી એમાંથી અમે આ વિચાર્યું કે નારિયેળની વચ્ચે શ્રીફળ, બધા માતાજી ભગવાનને નારિયેળ અર્પણ કરીએ છીએ, તો નારિયેળની અંદર ગણપતિ બાપાને બેસાડીએ અને અમે ડેકોરેશન કરીએ. ત્યાંથી વિચાર. અને આ કેટલા વર્ષથી કરો છો? અમે 7 વર્ષથી ગણપતિ કરીએ છીએ. આ અમારું 7મું વર્ષ છે. અચ્છા, સરસ મજાનું આપ સજાવો છો અને આમાં આપની ખરી મહેનત લાગે છે ને કેટલો સમય લાગે છે આ વસ્તુ બનાવવામાં? અમે 1.5-2 મહિના સુધી અમે આ મહેનત કરી ત્યારે આ ભાઈ. અને હર વખતે અલગ અલગ નવો કોન્સેપ્ટ હોય છે? દર વર્ષે નવો કોન્સેપ્ટ હોય છે. આની પહેલા હિમાલય પણ બનાવ્યો હતો, એકવાર ગુફા બનાવી હતી, એકવાર શેષનાગ બનાવ્યો હતો. આ વખત અમને ગણપતિએ સુઝાવ આપ્યો કે તમે મને શ્રીફળમાં લઈ આવો, એટલે શ્રીફળનો લુક આપ્યો છે. અને આ રથ તો છેલ્લા 3 વર્ષથી યથાવત રથ અમે પુષ્પ વર્ષા કરીએ છીએ. અચ્છા, એ રથની પણ આપને હું એક ઝલક નાની એવી બતાડવા માંગીશ, જે કેવી રીતના કામ કરે છે. તો આ સરસ મજાના દર્શન છે, જોવાલાયક છે અને આમાંથી ઘણું બધું શીખવાનું છે, પ્રેરણા પણ લઈ શકીએ છીએ આપણા નવા વિચારોને, આજની નવા પેઢી. અને એમાંય ભક્તિના માહોલમાં, એટલે કે આ સૌરાષ્ટ્રની ભૂમિ હોય એટલે સ્વાભાવિક છે કે જ્યાં ભક્તિનો મહિમા વહે જ છે. તો જરૂરથી આપને આગળ એક રથની ઝલક બતાડી અને એક નવા બ્લોકમાં આપનું સ્વાગત કરીશ. તો આ રથ ધીમે ધીમે આવી રહ્યો છે અને સરસ મજાનું એક હાથીનું એમાં લુક જોવા મળે છે. અને જેવો હસ્તકલાથી બનાવેલો છે, એક સરસ મજાના પૂઠા અને કાગળનો ઉપયોગ કરી અને આ રથને બનાવે છે ને, જે ધીમે ધીમે આગળ રથ વધી રહ્યો છે. અને થોડી જ વારમાં ગણેશ ભગવાનની મૂર્તિ ઉપર પુષ્પાનું એક સરસ મજાનું ધોધ વહે એવો નજારો પણ લાગે છે. આપ જોઈ શકો છો, આ સરસ મજાની દીકરીઓએ જો પુષ્પાનું એક સરસ મજાનો વરસાદ થયો અને આ રથ સરસ મજાનો પાછો